ગયા એપિસોડમાં આપણે દુઃખ શું છે અને શા માટે છે જીવનમાં એની વાત કરતાં જોયું હતું કે માણસ જીવનને અને મનુષ્યને નિસ્વાર્થ ભાવે ચાહવાને બદલે પોતાના કાટલે અને પોતાના તોલે જોખીને એનું મૂલ કરવા જાય છે અને એને પરિણામે જીવનમાં કેવો દુઃખી થાય છે એની વાત આપણે જોઈ. આજે આપણે દુઃખનું એક બીજું કારણ છે તે જોવું છે અને એ કારણ છે તે જીવનમાં કેવું દુઃખ લાવવામાં મોટો ભાગ ભજવે છે તે પણ આપણે જોવું છે. માણસો જીવનમાં દુઃખી થાય છે એનું એક બીજું મોટું કારણ એ છે કે એ પોતાના અભિમતને, પોતાના ઓપિનિયનને, પોતાના વિચારને એટલો બધો વળગીને જીવતો હોય છે કે બીજાની કોઈ વાત સાચી હોઈ શકે જ નહીં. બીજાના વિચારમાં, બીજાના અભિપ્રાયમાં એને વિશ્વાસ જ ન પડે અને પોતાનો જ કક્કો સાચો હોય, બાકીના બધાના એ કક્કા ખોટા, એવી રીતે માન્યતા કરીને જે લોકો જીવે છે એ પણ જીવનમાં દુઃખ સર્જે છે. આવું કેમ બને છે એવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે માણસ જેમ એક પોતાના જીવનમાં બીજી વ્યક્તિને તોલે ને માપે છે ને, એમ પોતાને તોલતો ને માપતો નથી. એની જગ્યાએ પોતે ડોગમેટિક, હઠાગ્રહી, મમતીલો બની જાય છે અને એને એમ લાગે છે કે હું જે વિચારું છું, હું જે સમજું છું, મારો જે મત કે અભિપ્રાય છે તે જ સાચો છે. પરિણામ એનું એ આવે છે કે સામી વ્યક્તિ એની પાસે જે વિચારો હોય છે, એની પાસે જે અભિમત હોય છે, તેને સાંભળવા, સમજવા કે સ્વીકારવાની કોઈ તત્પરતા કે તૈયારી એની હોતી નથી. આ એક પ્રકારનું મદ છે, આ એક પ્રકારનું હઠ છે, આ એક પ્રકારની જીદ છે અને એ બંને વ્યક્તિને નુકસાન કરે છે અને બંનેના જીવનની અંદર કેટલાક મતભેદ કે મનભેદ છે તે ઊભા કરી નાખે છે. માણસો આ સમજતા નથી. ખરેખર સાચી વાત એ છે કે સત્ય કોઈ એક વિચારમાં બંધાયેલું નથી. સત્ય અનેક પહેલુંવાળું છે અને એ સત્ય જે છે તેને આપણે આ રીતે અનેકાંત દૃષ્ટિથી જોતા શીખવું જોઈએ. જ્યારે એકાંત દૃષ્ટિથી આપણે જોઈએ અને પછી આપણો અભિપ્રાય એના વિશે બાંધી લઈએ છીએ ત્યારે કેટલીક વાર આપણે ખત્તા ખાઈએ છીએ જીવનમાં. જો તમારો મત અથવા અભિપ્રાય તમને આટલો બધો પ્રિય હોય, તમારો વિચાર અને તમારો ખ્યાલ તમે આટલી દ્રઢતાથી તમે એને ચાહતા હો ને વળગી રહેવા ઈચ્છતા હો, તો બીજી વ્યક્તિને પણ પોતાનો વિચાર છે, પોતાનો અભિપ્રાય છે, પોતાનો અભિમત છે તે એટલો જ વાલો હોય અને એ પણ એની ઉપર એટલા મક્કમ હોય તો કારણ વગર બંને સામસામે ટકરાય છે અને કોઈ પોતપોતાનો વિચાર છોડવા તૈયાર નથી હોતા. આપણે જોઈએ છીએ કે રાજશાસનની અનેક પ્રણાલીઓ આપણે અજમાવી જોઈએ, રાજાશાહી, સર્વોખત્યારશાહી, એમ લોકશાહી, અને આપણે જોયું કે ઓછામાં ઓછી હાનિકારક જો હોય તો લોકશાહી છે, જેમાં સામાન્ય વિચારોનું પણ આદર છે અને એક પાર્ટિસિપેટરી, સૌ સાથે બેસીને વિચાર વિમર્શ કરીને નિર્ણય લઈ શકે અને સૌના જે મત અને અભિપ્રાયો છે તેની એનું કન્સિડરેશન થાય, એની વિચારણા થાય, એ લક્ષમાં લેવાય. અને તેમ છતાં આપણે જોઈએ છીએ કે આપણી વિધાનસભાઓ અને આપણી ધારાસભાઓમાં કે લોકસભા કે રાજ્યસભાની અંદર એ લોકશાહીનું હાથ પણ સચવાતું નથી અને એક તરફી આખું વલણ છે તે થઈ જતું આપણને દેખાય છે. તેની પાછળનું મૂળ કારણ આ છે કે આપણે મત નથી ધરાવતા, આપણે મમ્મત ધરાવીએ છીએ. મત હોય ત્યાં સુધી વાંધો નથી, પણ તમારા મતને તમે જડતાથી વળગી પડો છો એનું નામ મમ્મત છે. તો તમારી આ મમ્મતને કારણે તમે એવા હઠીલા થઈ જાઓ છો, તમે એવા દુરાગ્રહી થઈ જાઓ છો, એવા મતાંધ થઈ જાઓ છો કે સામેનું સત્ય છે, સામેની વાત છે, એની અંદર રહેલો એ વિચારમાં અથવા તો એ વાતમાં કે અભિપ્રાયમાં રહેલું જે સત્યનો અંશ છે તમે સ્વીકારવા, સમજવા તૈયાર નથી હોતા. તો જીવનમાં આ પણ એક દુઃખનું મોટું કારણ બને છે. હવે ઘણીવાર તમને એમ લાગે, આપણે જીવનમાંથી ઉદાહરણો જોઈએ તો તમને એમ લાગ્યા કરે કે દાખલા તરીકે સાસુ વહુની વચ્ચેના સંબંધો કેમ વણસે છે. તો સાસુને એમ લાગ્યા કરે કે વહુ મારી અમાન્ય સાચવતી નથી, એ પોતાનું ધાયરું કરે છે. દેરાણી જેઠાણી છે એની વચ્ચે નથી બનતું, એનું કારણ એ છે કે દેરાણી પોતાનું ધાયરું કર્યા કરે છે, જેઠાણીને એવું લાગ્યા કરે છે. ભાઈઓને એમ લાગે કે મારા નાના ભાઈ ભાંડુઓ છે તે મારી ઉપેક્ષા કરે છે અથવા તો મને પૂરતો આદર ને સન્માન નથી આપતા. તો પતિ પત્ની વચ્ચે, માતા પિતા વચ્ચે
અને એની સાથે ભાભી નણંદ વચ્ચે તમે જોશો તો જેટલા આપણા સંબંધોના આપણા જેટલા જાળા છે એ બધા જ જાળાઓની અંદર જો સૌથી વધારે દુઃખની અથવા તો ક્લેશની અથવા કંકાસની ક્ષણો જો ઊભી થતી હોય તો આવા મતાંધ અથવા તો આવા દંશીલા અથવા આ પ્રકારના એક તરફી એવા જડ ખ્યાલોને કારણે આપણે ત્યાં બધા દુઃખ છે તે ઊભા થાય છે. તો સૌથી અગત્યની અને મહત્ત્વની વાત એ છે કે મત હોવો બહુ આવશ્યક છે. તમે વિચારશીલ હો, ચિંતનશીલ હો, સ્વતંત્ર રીતે તમારી રીતે વિચારીને નિર્ણય લઈ શકતા હો, તમારો પોતાનો એક અંગત અને સ્વતંત્ર અભિપ્રાય હોઈ શકે, તમારી વિચારણામાં તમે મૌલિક હોઈ શકો, એ બધી વાત સાચી છે. પણ એની સાથે તમારી અંદર સહૃદયતા પણ હોવી જોઈએ કે સામેની વ્યક્તિ પણ એ જ રીતે વિચારવાન હોય, ચારિત્રશીલ હોય, શિક્ષિત દીક્ષિત હોય, એ પણ ગંભીરતાથી અને મૌલિકતાથી પોતાના વિચારો છે તે રજૂ કરી શકતી હોય તો એને સહૃદયતાથી સાંભળવા, એના વિચારને સમજવાનો પ્રયત્ન કરવો અને એની અંદર જો તથ્ય લાગે તો એને સ્વીકારવાની તૈયારી દાખવવી, આ આપણો મનુષ્ય તરીકેનો એક શ્રેષ્ઠ ધર્મ હોવો જોઈએ. પણ આજની આપણી જીવનશૈલી જેવી બની ગઈ છે કે આપણે બીજાના વિચારોને સહન કરી શકતા નથી. ધ અધર ઇઝ હેલ એમ આપણે માનતા થઈ ગયા છે. બીજું જે છે તે નર્ક જ છે. એની પાસે મારા જેવા ઉત્તમ વિચારો ક્યાંથી હોઈ શકે? મને જે સત્ય લાગ્યું છે એની પાસે ક્યાંથી હોઈ શકે? મારું જે છે તે આખું ચિંતન મનન છે તે જ વધારે મૂલ્યવાન છે. આવું આપણે માનીને બેસી ગયા છીએ અને એને કારણે આપણે સત્યને વિકૃત કરી રહ્યા છીએ અથવા તો તથ્યોને પકડી રાખીએ છીએ અને સત્ય સુધી પહોંચતા જ નથી. તો દુઃખનું જીવનમાં બીજું જે કારણ છે ક્લેશ, કંકાસ, ટંટો અથવા તો મતભેદ અને મનભેદ જે બધા રચાય છે, બે ભાગીદારો વચ્ચે રચાય છે, બે મિત્રો વચ્ચે રચાય છે, ઘરના કુટુંબના સભ્યો વચ્ચે રચાય છે, ગુરુ શિષ્ય વચ્ચે રચાય છે, સ્વામી સેવક વચ્ચે રચાય છે, બધાની પાછળ એક દુઃખનું મુખ્ય કારણ પણ આ છે કે સહૃદયતાની ખામી હોય છે, સહિષ્ણુતાની ખામી હોય છે. સામી વ્યક્તિને સાંભળવી, સમજવી, એના વિચારોની અંદર રહેલું સત્ય છે તે સત્યને સ્વીકારવાની તત્પરતા રાખવી, એનું નામ સહૃદયતા છે. અને બીજી બાજુ તમને ન ગમતો એવો વિચાર હોય અને છતાંય સાચો હોય તો એ સ્વીકારવા માટેની તમારી અંદર તત્પરતા હોય, એટલે કે તમારી અંદર એવી સહિષ્ણુતા હોય કે તમે એને સહન કરી શકો કે ભાઈ મારો વિચાર આ છે પણ મારા વિચાર કરતાં અથવા તો મેં જે તમારી પાસે મત રજૂ કર્યો એના કરતાં તમારો મત છે તે વધારે મૂલ્યવાન છે, વધારે સાચો છે, વધારે પ્રામાણિક છે. તો ભલે મને થોડુંક માઠું લાગે છે, મારા પોતાને મતને હું સાચવી નથી શકતો, પણ હું તમારા મતને સ્વીકારું છું. એવી સહૃદયતા અને સહિષ્ણુતા એ જીવનની અંદર બહુ જ અગત્યની છે. તો જીવનમાંથી જો દુઃખ આપણે ટાળવું કે ખાળવું હોય તો આવા આપણે ઉદાર દૃષ્ટિવાળા થવા જોઈએ. ધૂમકેતુ એક બહુ સરસ રીતે આખા સત્યને પોતાની પોસ્ટ ઓફિસ નામની વાર્તામાં જે જગમશહૂર થઈ ગઈ અને લોંગમેન કંપનીએ જે દુનિયાની 10 શ્રેષ્ઠ શોર્ટ સ્ટોરીમાં જેને પહેલું સ્થાન આપ્યું ધ લેટર નામે, એમાં આ વસ્તુ બહુ સુંદર રીતે સમજાવી અને આખું સત્ય આપણને એક વાક્યમાં સમજાવી દીધું. એ કહે છે કે કોઈ કોઈને સમજતું નથી. જો મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિએ જગતને જોતા શીખે તો અડધું જગત શાંત થઈ જાય. અડધું જગત શાંત થઈ જાય એમ કહેવા પાછળનો જે આશય છે તે એ છે કે માણસ પોતાની મમ્મત છોડીને, માણસ પોતાનું આવું મતાંધતા છે કે ડોગ્મેટિઝમ છે એ છોડીને જો ઉદાર વલણ દાખવી શકે, સહૃદયતા અને સહિષ્ણુતા દાખવીને બીજાના વિચારોનું સત્ય છે એ પણ જો સ્વીકારી શકે તો જીવનમાં ઘણા દુઃખો છે તે આપણા હળવા થઈ જાય. જૈનોએ એટલા માટે થઈને જે દર્શન આપ્યું, જે સમગ્ર વિશ્વને આખી માનવજાતને ઉપયોગી છે, તેનું નામ જ એટલા માટે અનેકાંતવાદ છે. એકાંત દૃષ્ટિ હંમેશા એ ખામી ભરેલી હોય છે, ખાબોચિયાયુક્ત હોય છે, સત્યનું સમગ્ર દર્શન કરાવી શકતી નથી. સત્યને અનેક કોણથી, અનેક પરિપ્રેક્ષથી જોવાથી જ આપણને એક હોલિસ્ટિક પિક્ચર છે તે સમજવા મળે છે. એટલે બીજાના મત વિચારોમાં પણ આવું સત્ય હોઈ શકે તો સત્યના અનેક એવા જે પર્સ્પેક્ટિવ છે સમજવા માટેનો આખો જે એક નવો સરસ મજાનો સિદ્ધાંત જૈન દર્શને આપ્યો તેને આપણે અનેકાંતવાદ કહીએ છીએ. તો આજના જગતની ઘણી બધી સમસ્યાઓનો હલ એની અંદર છે તેવું આપણને એનાથી સમજાય છે.